હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સ્કૂલ જતી દીકરીઓ પણ હવે સુરક્ષિત ન હોય તેવી વાલીઓ માટે લાલબત્તી સમાન ગંભીર કિસ્સો હાલ ભિલોડા પંથકમાંથી સામે આવ્યો છે, જ્યાં અભ્યાસ માટે એસટી બસમાં દરરોજ મુસાફરી કરી સ્કૂલે જતી સગીર વયની વિદ્યાર્થીની પર એસટી ડ્રાઈવરે જે શારીરિક શોષણ કર્યું હોવાની માહિતી મળી રહી છે। સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભોગ બનાવી આ કુકર્મને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભિલોડા પંથકમાં શિક્ષણ જગત અને સમાજને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભિલોડા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રમેશભાઈ ગામિતી નામના શખ્સ સાથે ગંભીર આરોપો લાગ્યા છે। પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર 16 વર્ષીય સગીરા નિયમિત રીતે બસમાં સ્કૂલે આવતી જતી હતી, જે સગીરા પર આરોપી ડ્રાઈવર વિજય ગામુતીએ નજર બગાડી હતી। તો જ્યાં મિત્રો આ નરાધમ ડ્રાઈવરે સગીરા સાથે સારી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી, બાદમાં લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું અને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું તથા જન્મજન્ય જાતીય હુમલો કર્યો હોવાનો પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ આ મામલે સગીરની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે ભિલોડા પોલીસે આરોપી એસટી બસ ડ્રાઈવર વિજય ગામિતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 64 બળાત્કાર, કલમ 87 લગ્નની લાલચી અપહરણ તેમજ 137 વાલીની સંમતિ વિના સગીર અસ્થિર મગજની વ્યક્તિને લઈ જવું તેમજ પોસ્કો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।